જય આદિવાસી જય જોહાર મિત્રો, આજ રોજ એક લાઈવ અપડેટ, એક આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની અપડેટ તમને હું આપી રહ્યો છું. રાજપીપળા ખાતેથી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાથી જે ન્યાય મંદિર છે, જે અહીંયા તમે જોઈ શકો કોર્ટ છે, કોર્ટ, એ કોર્ટમાંથી આજે એમની આજે તારીખ હતી અને એમાં તમને જણાવું, ફોરેસ્ટ કર્મચારી પરના હુમલાના બનાવમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 દોષિત જાહેર કરવામાં આવ્યા છે મિત્રો. અને તમે જુઓ, ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન કોર્ટે દોષિત જાહેર કર્યા છે. રાજપીપળા સેશન કોર્ટે ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા. ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત જાહેર કર્યા. ચૈતર વસાવાની ધર્મપત્નીને પણ દોષિત જાહેર કરાયા. ડેડિયાપાડામાં ફોરેસ્ટ કર્મચારી પર કર્યો હતો હુમલો, તેના પર આજ રોજ એમને દોષિત જાહેર કર્યા છે. તો મિત્રો, આપણે બધાએ હવે આપણે એક સંગઠન થઈને આપણે તાત્કાલિક ધોરણે તમે જોઈ શકો ન્યાય મંદિરની બહાર અમે ઊભા છે. તમે ઝૂમ કરી કેમેરામેન તમે બતાવી શકો. અહીંયા પોલીસના જે કર્મચારીઓ છે તે પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. જેમ તમે જોઈ શકો, બંદોબસ્ત કહેવાય. અને ઠેર ઠેર તમે જુઓ, અને આજે ગાંધી ચોક છે, ગાંધી ચોકે પણ ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. અને સંતોષ ચોકડીએ પણ ત્યાં બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. શું એક ખતરનાક આવો એમને ગુનો કર્યો છે, તે ઠેર ઠેર એમને બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તો મિત્રો, આપણે આપણી તાકાત અને સંગઠન બતાવવાનું છે. અને વહેલી તકે હમણાં થાય છે, સમય થાય છે 1:45 વાગે છે મિત્રો. તો ટૂંક જ સમયમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થકો વહેલી તકે અહીંયા રાજપીપળા ખાતે જે ન્યાય મંદિર છે, કોર્ટ છે, ત્યાં બધાએ ઉપસ્થિત રહેવું. અને તમે જુઓ, એમના સમર્થકો ધીરે ધીરે આવી રહ્યા છે. અને ઝઘડિયાથી અને બધે ભરૂચ અંકલેશ્વરથી બધા આવી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા કેવડિયાથી અને સમગ્ર જગ્યાએથી આજુબાજુના વિસ્તારમાંથી એમના સમર્થકો આવી રહ્યા છે. અને આપણે બધાએ હવે આપણે સપોર્ટ કરવાનો છે મિત્રો. અને આપણે બધાએ હવે જાગૃત થઈને હવે આપણે સાહેબશ્રીને સપોર્ટ કરવાનો છે. અને તમે જો બંદોબસ્ત જાણે કે કોઈ એવા કોઈ ગુનેગારને ના પકડી લાવ્યા હોય તેવી રીતે આ બંદોબસ્ત મુકાઈ ગયો છે. અને અમે કહ્યું કે અંદર જવા દો, તો અંદર પણ નથી જવા દેતા. એટલા માટે મિત્રો, હવે જાગૃત થાવ અને આપણા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં વહેલી તકે અહીંયા ભેગા થાવ અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. આભાર.